ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય વિશ્વ. તો જો આવી ગઈ છું તમારા માટે એક નવો જ બ્લોગ લઈને. આપણે બેસી ગયા છીએ શાક સમારવા માટે, સુધારવા માટે. સુધરતું જ નહીં ને ક્યારની સુધારવું તો પેલી રીલ આવે ને બટાકા વાળી, હે ને સુધારવા આલું પણ સુધરતું જ નહીં એના જેવું આ. તો ચલો આપણે હજુ તો મશીનમાં કપડાં નાખ્યા છે, કપડાં ધોવાય છે. આજે તો તડકો કાઢ્યો સરસ, મસ્ત તડકો છે. હા, એટલે કપડાં નાખી દઉં પેલા, કપડાં સુકાઈ જાય. ભાખરી રોટલી? હા, રોટલી બનાવી, શાક રોટલી બનાવી દઉં, પછી મળીએ. ચલો ત્યારે. ચલો. જો ગાઈસ વાગી ગયા છે 4:30 અને આપણે બેસી ગયા છીએ સિંગ લઈ. સિંગ ખાવી હોય ખાઈ જાઓ બધા. સિંગ ખાવાની મનાઈ છે, પણ જે વસ્તુની આપણને ડૉક્ટરે ના પાડી હોય ને એ વસ્તુ ખાવાની બહુ ક્રેવિંગ થાય. તો મારે સિંગની એલર્જી છે. સિંગ દાણા કહે છે ને કાચા, અને બધું અંદર જ આવી જાય મગફળીમાં. એટલે જો આપણે લઈને બેસી ગયા છે. જો બહુ નથી લીધી, પણ તો એની ઈચ્છા બહુ થઈ જાય સિંગ ખાવાની. સિંગ તો આમે મારી ફેવરેટ છે. શું કેવું તમારું? હે, સિંગ ખવાય કે ના ખવાય? તારે ના ખાય, અમારે જ ખવાય. હા, તમે એલર્જી વાળા તમે ખા કરો, અમે એલર્જી ને વગર ખાધી. વગર ખાધે જીવો ખાતા નહીં તમે? સિંગ ખાતા વગર. હા, તે ફોન કોણ ના પાડે? હે, કોઈ ના પાડે તમને? ખાઈ લેવાની ના ભાઈ, સિંગ ખાવાની ટાઈમે ખાવાની ઈચ્છા થાય. અત્યારે જ ખાવાની ને હોદની વેળા ને. હા, જોઈએ ઈચ્છા થાય ખાઈશું. એટલે હોદ ના ખાઈ લેવાની. અને મને તો સિંગ બહુ ભાવે, તમને ખબર ને? એટલે જ નહીં લાવતો ઘરમાં. એટલે જ નહીં આવતી અમારા ઘરમાં, સિંગ જ નહીં આવતી. આ સીધા કેટલા દિવસે ઘરમાં આવી. આ તો ભાઈબંધનો ફોન આવ્યો એટલે મંગાવી. એ દિવાળી પર બહાર ગયો હતો ને, ધંધુકા નહીં, ધંધુકાથી મંગાવી. મસ્ત સિંગ આવા, એક પણ દોણો હોય ને કોરો નહીં હોતો, એટલી મસ્ત. અને જો આપણે અહીંયા કપડાનો ઢગલો પડ્યો છે, કપડાં વારવા છે. સિંગ ખાઈ લઈએ ને પછી કપડાં વારી દઈએ. અને પછી જવું છે દવાખાને જવું છે, એપોઇન્ટમેન્ટ છે. ચેકઅપ માટે ખાલી જવાનું છે, કંઈ થયું નથી, ખાલી ચેકઅપ કરાવવા જવું છે. ડૉક્ટરની વિઝિટ લેવી પડે ને, તો વિઝિટ તો લેવી પડે ડૉક્ટરની. તો ચલો, સિંગ ખાવી હોય આવી જાઓ. જો મસ્ત દાણા સિંગના એકદમ સરસ, મસ્ત છે. શું બનાવે છે? ગરમ ગરમ ગોટા. વાત છે. ગોટા અને ચટણી. જો ગાઈસ ગોટા ઉતરી રહ્યા છે અને જોડે મસ્ત કઢી બની ગઈ છે. મસ્ત ગોટા બનાવી દીધા સરસ સરસ. એવું એમ ને? આજે વાર ગયા અને એ સારી લાગી તો લઈ જવા દે. એવું એમ ને? વરસાદ પડ્યો એટલે ગોટા બનાવી જાય એમ? હો, કે ઠંડી ના બનાવ્યા? ઠંડી ના વરસાદના ઠંડુ વાતાવરણ થઈ ગયું ને, હતું પડેલું દરેલું બધું ખોલાય ને કરી દેવા દે. જોડે ચોળા ફરીને એ પડી ગયો તો એ તરી દેજો. ફરીને ખાવું છે. પડી ભાઈ બગડી જાય એના કરતા તર દેવું સારું, ખવાઈ જાય ખરું. કરી દઈએ, બીજું તો શું, તમારે ખાવું હોય તો ભાઈ કરવું જ પડે ને. દિવાળીમાં લાયા એટલે હજુ વધ્યું છે તો એવું કરવું. ચોળા ફરી હજુ કરી દઈએ. ચોળા ફરી હજુ ક્યાંય કારણ કે બધું પડી દઈએ એટલે ભાઈ ખાય નહીં, બધું ભેગું કરે છોકરા. એટલે બહુ શાંતિથી કરીએ. ચલો, તમારે લોકોને પણ ગોટા ખાવા હોય, ગોટા અને કઢી મસ્ત મજાની, જો સરસ કઢી પણ બનાવી દીધી છે. આવી જાઓ તમે લોકો પણ જમવા માટે. અને આ ગોટા પણ તૈયાર થઈ ગયા છે. ચલો પછી મળીએ. જો ગાઈસ, આમને ઘેર ખાવું નહીં હોતું, અને જો પડીકા લઈને જ બેસી જાય. તમારે ખાવું છે? આવી જાઓ. પડીકા ના ખવાય એવું તમારે ઘેર ખાઈ લેતા હોય શાંતિથી. આપણે ટેસ્ટ કરીને કસ્ટમરને ખવડાવાય. હા, આ ટેસ્ટ કરવા માટે બહુ સરસ કહેવાય. એમને કે ભૂખ લાગી છે, ખાધા વગર ચાલતું નહીં. રાત્રે 12 વાગે વેચ કરીએ તો કોક તો ખાવું પડે.
મસ્તી કરીને જઈએ ને તો એ ખાવાનું તો ખરું જ. ખાધા વગર ઊંઘ ના આવે ને. ભૂખ લાગે આદત પડી જાય કાયમથી એવી ખાવાની. પેલું કાયમથી ખાધેલું હોય ને રાતે મસ્તી કરી એટલે હવે એક આદત પડી જાય છે ખાવાની. શું કેવું? આદત ગણો જે ગણો ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું. એવું ના કરાય. ઊંઘતી વેળાએ ના ખવાય. ખવાય? ક્યાંય ના ખવાય. તો ચલો બ્લોગને એન્ડ કરવો છે ને, તો ચલો આપણે અહીંયા આપણા બ્લોગને એન્ડ કરીએ છીએ. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો કાલે મળીએ હવે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. ચલો બાય બાય.